આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નાણાકીય વર્ષ 2024માં ભારતીય અર્થતંત્ર 7%થી વધુના વૃદ્ધિ દરે વિકાસ નોંધાવી રહ્યું છે. યુએસએ અને યુકે પછી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ફિનટેક અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આવતીકાલથી શરૂ થતા બજેટ સત્ર સુચારુ રૂપે ચાલે તે માટેની સર્વપક્ષીય બેઠક નવી દિલ્હી ખાતે ચાલી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ભારતીય ગ્રાહકોની સુરક્ષાને અસર કરતા માલસામાનની ગુણવત્તા અંગેના નિયંત્રણના નિર્દેશો જારી કર્યા છે. ઇજિપ્ત અમીરાતી દિરહામ, ભારતીય રૂપિયો અને હોંગકોંગ ડોલરમાં બોન્ડ ઇસ્યુ કરવાની શક્યતા અંગે વિચારણા કરી રહ્યું છે. મહાત્મા ગાંધીની તેમની 76મી પુણ્યતિથિએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ દિલ્હીના રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અને ભારત આજે દક્ષિણ આફ્રિકાના બ્લૂમફોન્ટેન ખાતે આઈસીસી અંડર-19 પુરુષ ક્રિકેટ વિશ્વકપ 2024ના સુપર 6 તબક્કામાં ન્યૂઝીલેન્ડ સામે રમશે. સમાચાર વિગતવાર. નાણાકીય વર્ષ 2024માં ભારતીય અર્થતંત્ર 7%થી વધુના વૃદ્ધિ દરે વિકાસ નોંધાવી રહ્યું છે. ભારતીય અર્થતંત્ર સતત 3 વર્ષથી વૃદ્ધિ દરમાં પ્રગતિ કરી રહ્યું છે, જ્યારે વૈશ્વિક અર્થતંત્ર વૃદ્ધિ દર 3%ની આસપાસ રહ્યો છે. યુએસએ અને યુકે પછી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ફિનટેક અર્થવ્યવસ્થાઓ છે. આર્થિક વિભાગની સમીક્ષા અનુસાર દેશની સંતુલિત આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ભારતની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના માપદંડોમાં ધંધા રોજગાર માટેની માળખાકીય સુવિધામાં સરળતા અને ઝડપ દર્શાવે છે કે દેશની આર્થિક વૃદ્ધિ માટે ઉદ્યોગો માટે રોકાણ માટેના સંસાધનોનું સર્જન કરે છે. પર્યાવરણની રક્ષા માટે આબોહવા પરિવર્તનની જરૂરિયાતોની સાથે કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે જરૂરી રોકાણ સંસાધનોમાં નિવેશ એ મહત્વપૂર્ણ પગલાઓમાંનો એક છે. ઉલ્લેખનીય છે કે ભારતની નાણાકીય સ્થિતિ મજબૂત છે. છેલ્લા 10 વર્ષમાં જાહેર ક્ષેત્રમાં મૂડીરોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. 2014થી અમલમાં આવેલા માળખાકીય સુધારાઓએ લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતી વિવિધ યોજનાઓએ માઇક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સને મજબૂત બનાવ્યું છે. ભારતના મજબૂત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વેરિફિકેશન મિકેનિઝમમાં ફેરફારથી ઇકેવાયસીની કિંમત 1000થી ઘટાડીને ફક્ત ₹5 કરાઈ છે, જે બિઝનેસ કરવામાં સરળતા આપે છે. સાથે કૃષિ, ઈ કોમર્સ અને ક્લાઇમેટ ચેન્જના ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફાર અને તેમાં મહિલાઓના નેતૃત્વમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે કે મહિલા શ્રમદળની ભાગીદારી વર્ષ 2017-18માં જ્યાં 23.3%ની હતી તે વર્ષ 2022-23માં વધીને 37% થઈ ગઈ છે. ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલાવનારી મહિલાઓની સંખ્યા વર્ષ 2015-16માં 53%ની સરખામણીએ 2019-21માં વધીને 78.6% થઈ ગઈ છે. આ સાથે માધ્યમિક શાળાઓમાં કન્યાઓનો કુલ પ્રવેશ દર વર્ષ 2005માં 24.5% હતો, જે વર્ષ 2022માં વધીને 58.2% થયો છે. ભારતીય શેરબજારમાં સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારોની વિશેષ રૂચિને આર્થિક વિકાસ દરની વૃદ્ધિના સંકેત આપે છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. સંસદના બજેટ સત્ર પહેલા સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન, કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી અને કે સુરેશ, ટીએમસીના નેતા સુદીપ બંદોપાધ્યાય અને સુખેન્દ્ર શેખર, જેડીયુના નેતા રામનાથ ઠાકુર, ડીએમકે નેતા ટીઆર બાલુ, એમડીએમકે નેતા વાયકો, સીપીઆઈએમ નેતા પીઆર નટરાજન, શિવસેનાના નેતા રાહુલ શિવાલ બેઠકમાં હાજરી આપી. બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતી 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયે ભારતીય ગ્રાહકની સુરક્ષાને અસર કરતા માલસામાનની ગુણવત્તા અંગેના નિયંત્રણના નિર્દેશો જારી કર્યા છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા ઇલેક્ટ્રિકલ એસેસરીઝ, લેબોરેટરી ગ્લાસવેર,
હિન્સ, કોપર પ્રોડક્ટ્સ અને ડોર ફિટિંગ સહિત ગ્રાહક સુરક્ષાને અસર કરતા જટિલ ઉત્પાદનો માટે ગુણવત્તા નિર્દેશો જારી કર્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં મજબૂત ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે. આ પગલું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ટેકનિકલ બેરિયર્સ ટુ ટ્રેડ એગ્રીમેન્ટની જોગવાઈઓને અનુરૂપ છે. ભારતીય ઉપભોક્તા માટે ઉપલબ્ધ કરવામાં આવતા માલસામાનની શ્રેણી સાથે સમાધાન કર્યા વિના મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોની ગુણવત્તાના ધોરણોને મજબૂત કરવા માટે આ નિર્દેશ કરાયા છે. ચૂંટણી પંચે 15 રાજ્યોની રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. 8 ફેબ્રુઆરીએ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી છે અને મતદાન 27મી ફેબ્રુઆરી થશે. ઉત્તર પ્રદેશની 10 બેઠકો, મહારાષ્ટ્ર અને બિહારની 6 બેઠકો, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની 5 બેઠકો, ગુજરાત અને કર્ણાટકની 4 બેઠકો, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશાની 3 બેઠકો પર મતદાન થશે. ઉત્તરાખંડ, છત્તીસગઢ, હરિયાણા અને હિમાચલ પ્રદેશની 1 બેઠક માટે ચૂંટણી યોજાશે. ઇજિપ્ત અમીરાતી દિરહામ, ભારતીય રૂપિયો અને હોંગકોંગ ડોલરમાં બોન્ડ ઇસ્યુ કરવા શક્યતા અંગે વિચારણા કરી રહ્યું છે. આ પગલું તેની ફાઇનાન્સિંગ વ્યૂહરચનાને વૈવિધ્યકરણ કરવા માટે એક નવતર અભિગમ દર્શાવે છે. આ પહેલ બહુવિધ બજારો, રોકાણકારો અને ધિરાણ સાધનોની શોધ કરવાના હેતુથી વધુ વૈવિધ્યસભર નાણાકીય અભિગમ અપનાવવાના સરકારના વ્યાપક પ્રયાસોને અનુરૂપ છે. ઇઝરાયેલે ભારતની મિત્રતા અને સમર્થન માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. ઇઝરાયેલે ભારત સાથે પ્રાદેશિક સુરક્ષા જોખમો અંગે ચર્ચા કરી હતી. આ ચર્ચાઓમાં ભારતને પશ્ચિમ એશિયા સાથે જોડતી પ્રાદેશિક યોજનાઓ અને સુરક્ષાનો સમાવેશ થાય છે. ઇઝરાયેલના વિદેશમંત્રી ઇઝરાયેલ કાત્સે એક સંદેશમાં જણાવ્યું છે કે વિદેશમંત્રી ડોક્ટર જયશંકર સાથે સકારાત્મક વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 76મી પુણ્યતિથિએ દિલ્હીના રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઉલ્લેખનીય છે કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, આર્મીના વડા જનરલ મનોજ પાંડે, નૌકાદળના વડા આર હરિકુમાર અને વાયુસેના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સર્વધર્મ પ્રાર્થના સભા પણ યોજાઈ હતી અને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ દિવસને શહીદ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. 1948માં આ દિવસે મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક સંદેશમાં શ્રી મોદીએ રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારત આજે દક્ષિણ આફ્રિકાના બ્લૂમફોન્ટેન ખાતે આઈસીસી અંડર-19 પુરૂષ ક્રિકેટ વિશ્વકપ 2024ના સુપર 6 તબક્કામાં ન્યૂઝીલેન્ડ સામે રમશે. મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. ભારતે આ મહિનાની 28મી તારીખે દક્ષિણ આફ્રિકાના બ્લૂમફોન્ટેન ખાતે વિશ્વકપ 2024ની તેમની અંતિમ ગ્રુપ રમતમાં અમેરિકાને 201 રનથી હરાવ્યું હતું. ભારત આગામી મેચ નેપાળ સામે 2 ફેબ્રુઆરીએ આ જ સ્થળે રમશે. જમ્મુ અને કાશ્મીર પોલીસની 72મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશીપ આજથી શરૂ થશે. કેન્દ્રીય અર્ધલશ્કરી દળો ઉપરાંત દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 34 પોલીસ ટીમના લગભગ 1000 ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લેશે. આ ચેમ્પિયનશીપ આગામી 8 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં અત્યાર સુધીમાં ગુજરાતની 6 મહિલાઓએ સુવર્ણ ચંદ્રક જીત્યા છે. ગુજરાતે 5 રજત અને 9 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 20 ચંદ્રક જીતી લીધા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાણાકીય વર્ષ 2024માં ભારતીય અર્થતંત્ર 7%થી વધુના વૃદ્ધિ દરે વિકાસ નોંધાવી રહ્યું છે. યુએસએ અને યુકે પછી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ફિનટેક અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આવતીકાલથી શરૂ થતા બજેટ સત્ર સુચારુ રૂપે ચાલે તે માટેની સર્વપક્ષીય બેઠક નવી દિલ્હી ખાતે ચાલી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ભારતીય ગ્રાહકોની સુરક્ષાને અસર કરતા માલસામાનની ગુણવત્તા અંગેના નિયંત્રણના નિર્દેશો જારી કર્યા છે. ઇજિપ્ત અમીરાતી દિરહામ, ભારતીય રૂપિયો અને હોંગકોંગ ડોલરમાં બોન્ડ ઇસ્યુ કરવાની શક્યતા અંગે વિચારણા કરી રહ્યું છે. મહાત્મા ગાંધીને તેમની 76મી પુણ્યતિથિએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ દિલ્હીના રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.